વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ ગેરકાયદેસર ભંગાર ગોડાઉન સામે મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દઈએ, ફાયર વિભાગ, જીપીસીબી તથા જરૂરી એનઓસી વગર ચાલતા 300 થી વધુ ગોડાઉન પર બુધવારથી તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપાએ છેલ્લા 6 મહિનામાં અનેક વખત નોટિસ આપ્યા છતાં સંચાલકો દ્વારા કોઈ દસ્તાવેજો રજૂ ન થતા અંતે બુલડોઝર ચલાવવાનો નિર્ણય લેવાયો હતો। ડેપ્યુટી કમિશનર અશ્વિન પંડ્યાએ જણાવ્યું કે તમામ સંચાલકોને પૂરતો સમય અપાયો હતો, છતાં નિયમોનું પાલન ન થતા ગેરકાયદેસર બાંધકામ, શેડ તથા પરવાનગી વગરના વ્યવસાય સામે સીધી ડિમોલેશન કાર્યવાહી કરાઈ છે। મનપાના સર્વે મુજબ ઘણા ગોડાઉનમાં વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીઓમાંથી આવતો વેસ્ટ અન્ય ભંગાર સાથે ભેળવીને નિષ્ઠુર રીતે ઠાલવવામાં આવતો હતો। આ બેદરકારીને કારણે વિસ્તારમાં આગની અનેક ઘટનાઓ બનતી હતી। સુરક્ષા ધોરણોની ખુલ્લી અવગણના ધ્યાનમાં લઈ તંત્રએ આ કામગીરીને પ્રાથમિકતા આપી છે। કરવડમાં ચાલતી આ તોડફોડની ગેરકાયદેસર મિલકત ધારકોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નિયમોનું પાલન ન કરનાર વેપારીઓમાં પણ હલચલ મચી છે।